સુરતમાં પ્રદૂષણ ઘટાડવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો। સુરત શહેર અને જિલ્લામાં આવેલી જીઆઈડીસીમાં આ નવતર પ્રયોગ થયો। જીઆઈડીસીમાં 360 ડિગ્રી મૂવિંગ કેમેરા ગોઠવવામાં આવ્યા અને આ કેમેરાનો એક્સેસ જે તે મિલના માલિક અને જીપીસીબી પાસે જ રહેશે। જે પણ મિલમાંથી ધુમાડો નીકળતો હશે તે કેમેરાની મદદથી જોઈ શકાશે અને મિલની ચીમની નજીકનો વિડીયો રેકોર્ડ કર્યા બાદ જીપીસીબી આ અંગે તેમને નોટિસ પણ ફટકારશે। આ નોટિસ બાદ પણ જો મિલ વાયુ પ્રદૂષણ ફેલાવશે તો જીપીસીબી ક્લોઝર નોટિસ પણ ફટકારશે। ઠંડીની શરૂઆત થાય એના પહેલાં જ અમે લોકોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના બધા ઘટકો જેમ કે સચિન છે, પાંડેસરા છે, પછી પલસાણા છે, કડોદરા છે, સિટીનો વિસ્તાર છે, એ રીતે અમે લોકોએ ભેગા કરીને અમુક દરેક વિસ્તારમાં એક જો હાઈ ડેફિનેશનના જે ઝૂમિંગ કેમેરા આવે છે તે અમે લગાવવાનું નક્કી કર્યું અને એની જે કનેક્ટિવિટી છે એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે રિજનલ ઓફિસર છે એને પણ એમાં કનેક્શન આપેલું છે। ત્યાંથી એ કોઈપણ વિસ્તારની ફરિયાદ આવે અથવા તો ફ્રી ટાઈમ હોય એની પાસે તો એ પોતે બહાર નીકળ્યા સિવાય રૂમમાં બેઠા બેઠા પાંડેસરા, સચિન કે બીજા સુરતની આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારો છે એનું એ કેમેરામાં એના મોબાઈલના એમાં જોઈ શકે છે ને આ રીતે કોઈને જેમાં વધુરા દેખાય છે તો તેવાને નોટિસ પણ આપવામાં આવે છે। જેમાં રિપીટેડલી થાય છે તો એવાને ક્લોઝરની નોટિસ પણ આપવામાં આવે છે। મતલબ કે ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડ અને અમારું જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ભેગા થઈને આ વખતે સુરતના લોકોને ઓછામાં ઓછું પ્રદૂષણ થાય ને ઓછામાં ઓછા પ્રોબ્લેમ જે 2-3 મહિના શિયાળામાં રહી છે એના માટે અમે એડવાન્સમાં આ બધું પ્લાનિંગ કર્યું છે।